આજે થોડુંક આગળ વધારશું. નોંધ 11માં લગભગ આવી ગઈ છે નોંધ, પણ રિવિઝન કરી લઈ. x બાર શૂન્યેતર સદિશ છે, એટલે શૂન્ય સિવાયનો સદિશ. x બાર શૂન્ય સદિશ નથી, તો એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. વિરુદ્ધ દિશામાં પૂછે એકમ સદિશ તો માઇનસ વડે ગુણવાનું. આ એકમ સદિશનો સંકેત છે. વિરુદ્ધ દિશામાં પૂછે તો માઇનસ વડે ગુણવાનું. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. વિરુદ્ધ દિશામાં પૂછે તો માઇનસ થી ગુણવાનું. હવે x બારની દિશામાં કે માનવાળો સદિશ શોધવો હોય, જો એક વસ્તુ તમને કહું. આ એક સદિશ છે x બાર, એનું મૂલ્ય 2 છે અત્યારે. શું છે? 2. હવે તમે એને જ્યારે આનું નામ x કેપ રાખું છું, તમે એને એના મૂલ્ય વડે જ્યારે ભાગો ને તો એ એકમ સદિશ થઈ જાય. આટલો આ જે નાનો સદિશ છે ને એ થઈ જાય. પછી તમે એને 3 થી ગુણો ને તો એ 3 જેટલી લંબાઈ વધી જાય. 4 થી ગુણો તો 4 જેટલી લંબાઈ વધી જાય. -2 થી ગુણો એકમ સદિશ ગુણ્યા -2 એટલે વિરુદ્ધ દિશામાં 2 એકમ વાળો 2 મૂલ્ય વાળો સદિશ મળી જાય. આવું બધું 11માં ઓલરેડી આપણે ભણેલા જ હતા, પણ રિવિઝન કરી લઈ. જો તમારે x બારની દિશામાં k માનવાળો સદિશ જોઈએ તો k ગુણ્યા એકમ સદિશ કરવાનો. વિરુદ્ધ દિશામાં જોતો હોય તો -k ગુણ્યા એકમ સદિશ, એટલે -k અને સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. તો નોંધ છે એ 11thમાં આવી ગઈ છે. થોડીક ફિઝિક્સમાં પણ આવતી હોય, ખાલી રિવિઝન કરાવ્યું. બે સદિશોની સમાનતા. બે સદિશ સમાન ક્યારે કહેવાય? તો કાલે આપણે એક વ્યાખ્યા ભણ્યા હતા કે બે સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય તો સમાન સદિશ કહેવાય. એ વ્યાખ્યા ફિઝિક્સ રિલેટેડ કહેવાય. મેથ્સની વ્યાખ્યા સાવ ઇઝી. જો બે સદિશ છે આપણી પાસે, x1 x2 x3 y1 y2 y3 x1 i બાર x2 j કેપ x3 k કેપ એવી રીતે લખેલું હોય. પહેલા બે ઘટક સરખા હોય, બીજા બે ઘટક સરખા હોય, ત્રીજા બે ઘટક સરખા હોય, એટલે અનુરૂપ ઘટકો સમાન હોય તો એ સદિશને ગણિતની ભાષામાં કહેવાય સમાન સદિશ. ફિઝિક્સની વ્યાખ્યા અલગ છે, બેયના મીનિંગ એક જ છે, ખાલી વ્યાખ્યા અલગ છે અને સ્વરૂપ અલગ છે. આ સંકેત છે x બાર બરાબર y બાર. બે સદિશનો સરવાળો આપણે 11માં શીખી ગયા છીએ, એને પરિણામી સદિશ કહેવાય ફિઝિક્સની ભાષામાં. બે સદિશનો જ્યારે સરવાળો કરો ત્યારે તમે એનો પરિણામી સદિશ શોધો કહેવાય. ફિઝિક્સ ભણેલા છો, મારા કરતા આ બધા શબ્દો તમને વધારે સમજાતા હશે. હાલો, x બાર છે x1 x2 x3, સદિશ y છે y1 y2 y3. પહેલા સાથે પહેલાનો સરવાળો, બીજા સાથે બીજાનો, ત્રીજા સાથે ત્રીજાનો, એમ ક્રમમાં સરવાળો કરીએ તો જે નવો સદિશ બને ને, ત્રીજો, જો આ એક નવો સદિશ બન્યો, એટલે x બાર y બાર નો પરિણામી સદિશ કહેવાય અથવા એનો સદિશ સરવાળો કહેવાય. જો આવી રીતે x બાર પ્લસ y બાર એટલે પહેલા બે નો સરવાળો, પછી બીજા બે નો સરવાળો, પછી ત્રીજા બે નો સરવાળો. આઈ જે કે સ્વરૂપે લખતા આવડે છે ફિઝિક્સમાં, અને કાલે મેં પણ શીખવાડ્યું હતું. સદિશ સરવાળાના ગુણધર્મો યાદ રાખજો. સદિશ સરવાળાના ગુણધર્મો છે ને, ધ્યાનથી જુઓ. x બાર અને y બાર નો સરવાળો કરો ને તો સદિશ જ થાય. એટલે શું? તો કે તમે જ્યારે x બાર y બાર બિલોંગ્સ ટુ R2 લેશો તો એનો સરવાળો કરશો તો R2 માં જ આવશે. R3 માં લેશો તો સરવાળાનો જવાબ R3 માં આવશે. જેમ 3 પેન અને 2 પેન એનો સરવાળો 5 પેન જ થાય, એવી જ રીતે R2 ના સદિશોનો સરવાળો R2 માં જ આવે, R3 ના સદિશોનો સરવાળો R3 માં જ આવે. પછી સદિશોનો સરવાળો સમક્રમી છે, એટલે તમે ક્રમ આગળ પાછળ કરો તો જવાબમાં ફેર ન પડે, પરિણામી સદિશ અથવા સદિશ સરવાળો એક જ થાય. સદિશોનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. જૂથનો નિયમ એટલે 3 સદિશ હોય એમાં તમે આ બે ભેગા રાખો કે આ બે ભેગા રાખો કે આ બે ભેગા રાખો, જવાબ બધાનો સરખો જ આવે. શૂન્ય સદિશ છે ને, એ સદિશ સરવાળાનો તટસ્થ સદિશ છે.
એટલે તમે શૂન્ય સદિશને કોઈ પણ સદિશમાં ઉમેરો ને તો ફરક ન પડે, સદિશને કાંઈ ફેર ન પડે, એમ જ રહે. એને કહેવાય તટસ્થ સદિશ. x બાર વત્તા 0 બાર બરાબર x બાર બરાબર 0 બાર વત્તા x બાર. એટલે x બારમાં 0 બાર ઉમેરો તો કાંઈ ફરક ના પડે. માઇનસ x બાર છે એ સદિશ x બારનો સરવાળાને સાપેક્ષ વિરોધી સદિશ છે. વિરોધી સંખ્યાની વ્યાખ્યા તમને 5મા ધોરણમાં આવતી કે બે સંખ્યાનો સરવાળો 0 થાય ને તો એને વિરોધી સંખ્યા કહેવાય. અહીંયા બે સદિશનો સરવાળો શૂન્ય સદિશ થાય ને તો એને વિરોધી સદિશ કહેવાય એકબીજાના. x બાર વત્તા માઇનસ x બાર બરાબર 0 બાર માઇનસ x બાર વત્તા x બાર બરાબર 0 બાર. તો આ થઈ ગયા સદિશ સરવાળાના ગુણધર્મો. ચાલો સદિશનો અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે સંખ્યા. સદિશનો અદિશ વડે ગુણાકાર 11માં આવી ગયું છે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં રિવિઝન આપેલું છે તો આપણે પહેલા રિવિઝન કરી લઈ. જો x બાર બરાબર x1 x2 x3 એ સદિશ છે અને આલ્ફા બિલોંગ્સ ટુ r અદિશ છે. હવે જ્યારે અદિશને સદિશ સાથે ગુણવું હોય તો એનો કાંઈ અઘરી વાત નથી એમાં જરાય. એમાં શું કરવાનું, દરેક સદિશના દરેક ઘટકને આલ્ફાથી ગુણવાનું. તો સદિશ આલ્ફા x1 આલ્ફા x2 આલ્ફા x3 ને સદિશ x બારનો અદિશ આલ્ફા સાથેનો ગુણાકાર કહે છે. એનો સંકેત છે આલ્ફા x બાર. એમાં વચ્ચે ક્યાંય ટપકું કે ગુણાકારની નિશાની કાંઈ ન કરવાનું, નહીતર એનો અર્થ બદલી જશે. આવી જ રીતે લખવાનું છે. જો આલ્ફા x બાર નો મતલબ થશે આલ્ફા x1 આલ્ફા x2 આલ્ફા x3. તમારે આને સદિશ એટલે IJK સ્વરૂપે લખવું હોય તો લખી શકો. આલ્ફા x1 IK આલ્ફા x2 JK આલ્ફા x3 KK. એટલે આમાં શું છે, આપણે જૂના કોર્સમાં જ્યારે 2 વર્ષ પહેલા જે કોર્સ હતો ને એમાં આ સ્વરૂપ મેથ્સમાં ન લખાવતા, આ જ લખાવતા. હવે નવા કોર્સ મુજબ આમ લખે છે, ફિઝિક્સની જેમ. આમ લખો કે આમ લખો, મેથ્સમાં કંઈ ખોટું નહીં પડે. ધ્યાન રાખજો, બધું ચાલશે. હવે જો ગુણધર્મ સમજાવું થોડા. સદિશનો અદિશ વડે ગુણાકાર એના ગુણધર્મ. પેલો ગુણધર્મ મારો ફિક્સ જ હોય દર વખતે કે સદિશનો અદિશ વડે ગુણાકાર કરો ને તો સદિશ જ થાય. આ ગુણાકાર કરવાથી હંમેશા સદિશ જ મળે. સંકેતમાં લખાવું છું. સદિશ R2 માં હોય તો આલ્ફા x બાર R2 માં આવશે. જો સદિશ R3 માં હોય તો આલ્ફા x બાર R3 માં આવશે. અહીંયા આલ્ફા 0 ન હોય તો સારું. જો આલ્ફા 0 હોય તો શું થાય? જો આલ્ફા બરાબર 0 હોય તો આલ્ફા x બાર છે તમે બધાને 0 થી ગુણો. 0x1 0x2 0x3 બધું 0 થઈ જશે અંદર, તો એ શૂન્ય સદિશ થઈ જાય.
ત્રીજું, જો આલ્ફા એક્સ બાર નો જવાબ 0 હોય તો બે શક્યતા હોય. આલ્ફા 0 હોઈ શકે અથવા એક્સ બાર છે એ 0 0 0 હોઈ શકે અને બે હોઈ શકે. એટલે અથવાના ત્રણ અર્થ થાય, ખબર છે ને, આપણે ગણમાં ભણી ગયા છીએ. તો આલ્ફા 0 હશે અથવા એક્સ બાર 0 બાર હશે. ચોથો ગુણધર્મ, જો તમારી પાસે એક અદિશ હોય અને બે સદિશનો સરવાળો હોય તો તમે આલ્ફા અંદર ગુણી શકશો. પછી પાંચમો ગુણધર્મ, તમારી પાસે બે અદિશ છે અને સદિશ એક છે તો સદિશ અંદર ગુણી શકશો, એટલે વિભાજન કરી શકશો. આને વિભાજન કર્યું કહેવાય. છઠ્ઠો ગુણધર્મ, તમારી પાસે બે અદિશ છે અને આવી રીતે છે, જુઓ, આલ્ફા બીટા, તો તમે આલ્ફાને બહાર રાખી શકશો, બીટા પેલા ગુણી શકશો, જરૂર મુજબ કામ કરી શકે. બીટા બહાર રાખશો, આલ્ફા અંદર ગુણી શકશો. આ બધા તમે ગુણધર્મ કરી શકશો. સાતમો ગુણધર્મ છે, એક સાથે જો તમે કોઈ સદિશને ગુણો તો એ પોતે જ થશે, એટલે એક થી કઈ ફરક પડશે નહીં. -1 વડે કોઈ પણ સદિશને ગુણીએ તો એ વિરોધી સદિશ થશે. તો એનું નામ થશે ઈ વિરોધી સદિશ થશે. 9મું, જો તમે કોઈ આલ્ફા એક્સ બાર નો મૂલ્ય ગોતશો તો તમે એને છૂટું બી પાડી શકશો. જે ઉદાહરણથી સમજાવું. આપણે અહીં માનાંક એટલે લીધો છે, આલ્ફા ઋણ બી હોઈ શકે પણ મૂલ્ય હંમેશા ધન હોય, એટલે અહીં માનાંક રાખવો જરૂરી છે. ચલો એક ઉદાહરણથી સમજાવું છું. જો એક્સ બાર લઉં છું 1 2 3, હું એને 2 થી ગુણું છું તો 2 4 6. પેલા આપણે 2 નું મૂલ્ય 2x બાર નું મૂલ્ય ગોતશી તો આવશે 4 9 16 અને 36. ટોટલ કેટલા થશે? 36 ને 16 52 ને 4 56, એટલે 14 14 56 થાય ને, એટલે 2√14. એમાં બે આપણે આ ખાલી નિયમમાં માનાંક છે ને, એટલે માનાંકમાં 2 લખશું અને √14 છે એ જો આનું મૂલ્ય થશે. અહીંયા જો ગણી દો, કાલે ગણેલું જ હતું, 1 + 4 + 9 એટલે √14. તો આને કહેશું માનાંક. એટલે વ્યાપક રીતે તમે સાબિત કર્યું કે આલ્ફા એક્સ બાર નો માનાંક લ્યો અથવા મૂલ્ય શોધો તો આલ્ફા તમે બારે રાખી શકો અને માનાંક એક્સ બાર અલગ થઈ જાય. તો આ જો ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ. સદિશ અદિશ વડે ગુણાકાર, એમાં ક્યાંય ગુણાકારની નિશાની કે ડોટ કે એવું કંઈ ના આવે, ધ્યાન રાખજો, કેમ કે ડોટ ગુણાકાર ને એવું બધું આપણે પછી શીખવાનું છે. એના ગુણધર્મો એ બધા સ્વયં સ્પષ્ટ છે. સદિશ જવાબ આવે દર વખતે આ વસ્તુ કરીએ એટલે આલ્ફા 0 મૂકો તો શૂન્ય સદિશ થઈ જાય. આલ્ફા એક્સ બાર 0 હોય તો બે શક્યતા હોય, બે આઈ હોય બંને બી હોય. આલ્ફા અંદર ગુણી શકશો, સદિશને અંદર ગુણી શકશો. આલ્ફા બીટા ગુણાકારમાં હોય તો તમને મન થાય એમ આલ્ફા બીટાનો ગુણાકાર કરી શકશો. એક સાથે ગમે એને ગુણશો તો પોતે જ થાય. -1 સાથે સદિશને ગુણો તો માઇનસ એટલે વિરોધી સદિશ થશે. પછી આલ્ફાને આવી રીતે બારે લખશું. આ એનું ઉદાહરણ. ચલો એક વ્યાખ્યા છે, આમ કઈ કામની નથી, MCQમાં પૂછે તો થોડુંક ધ્યાન રાખવાનું. સદિશના અદિશ ઘટકો અને સદિશના સદિશ ઘટકો. જો કોઈ સદિશ આપણી પાસે હોય XYZ તો એને સદિશ સ્વરૂપે આમ લખી શકાય, બધાને આવડે છે. xi+ yj+ jk.
એમાં XYZ છે ને, ખાલી XYZ એને કહેવાય અદિશ ઘટકો. સદિશના અદિશ ઘટક કહેવાય. આ બધી વ્યાખ્યા છે, યાદ રહે તો સારું, યાદ ન રહે તો વધારે સારું, કેમ કે આગળ ક્યાંય શબ્દો ન થવાના. પછી જો ખાલી આટલો ભાગ લઉં ને XI કેપ, તો એને X00 કહેવાય. આ ભાગને કહેવાય YJ કેપ ને કહેવાય 0Y0, ફિઝિક્સમાં આવે છે. અને ZK કેપ ને કહેવાય 00Z. X00 છે ને એને X અક્ષની દિશામાં સદિશનો ઘટક કહેવાય, સદિશ ઘટક. YJ કેપ એ Y અક્ષની દિશામાં કહેવાય, અને ZK કેપ એ Z અક્ષની દિશામાં એનો સદિશ ઘટક કહેવાય. ટૂંકમાં આ ત્રણ ઘટક છે ને એ સદિશ સ્વરૂપે છે, એટલે એને સદિશ ઘટક કહેવાય. x બારના અક્ષોની દિશામાં સદિશ ઘટક. હવે જો ત્રિકોણનો નિયમ, સદિશ માટે આ નિયમ હું તમને ખાલી MCQ માટે જ કહું છું, ક્યાંય દાખલામાં કામ આવવાનો નથી. જો આપણી પાસે એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC માં A છે એનો સ્થાન સદિશ, એટલે એના યામ A બાર છે, B ના યામ B બાર છે, અને C ના યામ C બાર છે. તો જો તમે ક્રમમાં જાશો, સદિશ AB વત્તા સદિશ BC વત્તા સદિશ CA એ શૂન્ય સદિશ થાય. આ નિયમને ત્રિકોણનો નિયમ કહે છે. વધુમાં જો તમે આને આમે લખી શકો, AB વત્તા BC, આમાંથી હું માઇનસ કોમન કાઢું તો CA ની બદલે શું લખવાનું? AC. હવે AC ને ઓલી સાઈડ ટ્રાન્સફર કરી દઉં, તો AC વત્તા 0 બાર. હમણાં જ સમજાયું, 0 બાર છે એ શૂન્ય સદિશ છે, અને સરવાળામાં એનાથી કઈ ફરક ન પડે. જો આનો અર્થ સમજાવો. ફિઝિક્સમાં આવતું જ હશે, હું તો ખાલી તમને માહિતી જ આપું છું. જો તમે A થી B જાઓ એટલે AB કહેવાય, પછી એમાં B થી C જાઓ એટલે તમે A થી C આવ્યા ને તો આ ડાયરેક્ટ A થી C આવી ગયું. ટૂંકમાં A થી B જાઓ, B થી C અને A થી C બધું એક જ થયું. આ બેયનો સરવાળો કરો ને એ AC જેટલો થાય. સદિશમાં ઓમ નહીં કોઈ દી, બાજુનું માપ નથી કહેતો, સદિશની વાત કરું છું. આ છે ત્રિકોણના નિયમનું બીજું સ્વરૂપ. જે ત્રિકોણના નિયમનું બીજું સ્વરૂપ છે. જો સાબિત કરવું હોય તો અહીંથી તમને હું સાબિત કરી દઉં. LHS થી સ્ટાર્ટ કરશે. AB BC CA, AB BC CA. યાદ કરો, હમણાં આપણે પરમ દિવસે જોયું હતું, સદિશ AB મતલબ B માઇનસ A. આ થશે B માઇનસ A, C માઇનસ B, A માઇનસ C. B એટલે B બાર, A એટલે A બાર, C ના યામ C બાર, B ના યામ B બાર, પછી A બાર, અને પછી C બાર. હવે જો આ છે ને A બાર નો વિરોધી સદિશ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું હોય તો આમ લખવું પડશે. A બાર વત્તા માઇનસ A બાર, પછી B બાર વત્તા માઇનસ B બાર, અને C બાર વત્તા માઇનસ C બાર. હમણાં સરવાળાના ગુણધર્મો જોયા હતા. સદિશ અને વિરોધી સદિશનો સરવાળો શૂન્ય સદિશ થાય. થઈ ગયું સાબિત. આમ જો એકવાર રિપીટ કરી દઉં છું. આને કહેવાય ત્રિકોણનો નિયમ. ત્રિકોણનો નિયમ એમ કહે છે
કે જો તમે આમ ફરીને પાછા આવો તો શૂન્ય સદિશ થાય. A થી B, B થી C, C થી A એમ કરો તો શૂન્ય સદિશ. અને જો આમ કરો A થી B અને B થી C તો એ A થી C જેટલું થાય. વોકિંગ તમે છેલ્લે તો અહીંયા જ આવ્યા ને, B થઈને અહીંયા આવો કે A થઈને અહીંયા આવો, થયું તો એક જ. અને બે રીતે લખી શકો. જો તમારે શૂન્ય સદિશ જોતું હોય તો A પાસે પાછું આવી જવાનું, AB, BC, CA. અને તમારે આવી રીતે લખો AB વત્તા BC તો AC. એ ત્રિકોણનો જ નિયમ છે. ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એ ફિઝિક્સમાં આવે જ છે ને આપણે કંઈ બહુ ઉપયોગી નથી, પણ હું તમને ડિટેલમાં બધું છે એમ કરાવી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં શું હોય? એક સમાંતર બાજુ ચતુષ્કોણ લેશું. જુઓ, હવે ધ્યાનથી જોજો. A, B, C અને D. એમાં AB અને AD છે એ આપણી પાસે માનો કે છે. આ A બાર છે અને આનું નામ B બાર રાખું છું. ધારો કે AB અને AD એ આપણી પાસે A બાર અને B બાર છે. એટલે સદિશ AB બરાબર A બાર અને સદિશ AD બરાબર એ બેયનું કોમન બિંદુ છે. તો આ બેયનો સરવાળો કરશો ને એના વિકર્ણ સદિશ જેટલું થાય, AC જેટલું. બેયનું કોમન બિંદુ હોય ને એમાંથી વિકર્ણ દોરીએ તો ઈ સદિશ AC છે ને એ આ બેયનો સરવાળો થશે. સદિશનો સરવાળો, લંબાઈનો સરવાળો નહીં. તો A બાર પ્લસ B બાર થી મળતો સદિશ થી મળતો પરિણામી સદિશ એ સદિશ AC થાય. એટલે કે સદિશ AC બરાબર A બાર પ્લસ B બાર. આ નિયમને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. હમણાં સાબિત કરી દઈશ. સાબિતી યાદ નથી રાખવાની, પણ તમને સમજાય એટલે જો. આ નિયમને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે. સાબિતીમાં કાંઈ અઘરું નથી, તમે ધ્યાનથી જોશો તો જો. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD છે ને, AD અને BC એ સમાન દિશામાં છે અને બેયના મૂલ્ય સરખા છે. સદિશ AD અને સદિશ BC સમાન દિશામાં છે અને બંનેના મૂલ્યો સમાન છે. રાઈટ. તો હવે BC બરાબર AD લખી શકું. ફિઝિક્સની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. જો બે સદિશની દિશા સમાન હોય અને મૂલ્યો સમાન હોય તો એ બે સદિશ સમાન કહેવાય. એટલે સદિશ BC છે એ સદિશ AD થશે. પણ તમે BC નું નામ, AD નું નામ આપણે શું લીધું છે અત્યારે? B બાર. એટલે આનું નામ આપણે B બાર રાખશું. હવે હમણાં થોડીક વાર પહેલા આપણે ત્રિકોણનો નિયમ શીખ્યા. જો આ ત્રિકોણ દેખાય બધાને ABC, તેમાં હું ત્રિકોણનો નિયમ લગાડું. હવે ત્રિકોણ ABC માં AB પ્લસ BC પ્લસ CA એ 0 બાર થાય ને.
ચોખ્ખું જ છે, તમને હમણાં જ કીધું. તમે ફરીને પાછા એ પાસે આવી જાઓ તો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 0. તો સ્થાનાંતર એક સદિશ છે, સ્થાનાંતર એ સદિશ રાશિ છે એટલે 0 બાર લખવું પડે. હવે સદિશ AB આપણે ધાર્યું છે A બાર, સદિશ BC નો જવાબ મળ્યો B બાર. આ થશે -AC. અદલ બદલ કરો એટલે આગળ માઇનસ લખવું પડે. તો થઈ ગયું સદિશ AC બરાબર A બાર B બાર નો સરવાળો. તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ લાગુ પડે નિયમ, સમલંબ ચતુષ્કોણ હોય એમાં લાગુ ન પડે. બરાબર? ચાલો ઉદાહરણ નંબર 4 માં A અને B સમાન સદિશો હોય તો XYZ શોધો. જો અહીં A બાર અને B બાર સમાન છે એટલે A બાર બરાબર B બાર લખશું. IJK ન લખો તો ચાલશે, આમ કોમા કરી નાખો. X to Z 2Y1 અનુરૂપ ઘટકો સરખાવતા. અનુરૂપ ઘટકો સરખાવતા. તો X થશે 2, Y થશે 2, Z થશે 1. સાવ ઈઝી. હવે આમાં શું કહે છે? ઉદાહરણ 5 માં બે સદિશ આપ્યા છે, એના મૂલ્ય સમાન છે કે નહીં કહેવાનું છે, અને સમાન સદિશ છે કે નહીં એ કહેવાનું છે. ચાલો A બાર એટલે 1 2, B બાર એટલે 2 1. તો જો અનુરૂપ ઘટકો સમાન નથી એટલે સમાન સદિશો નથી. અહીં A બાર અને B બાર ના અનુરૂપ ઘટકો સમાન નથી, માટે A બાર બરાબર નથી B બાર. વધુમાં એનું મૂલ્ય સરખું થશે હો. મોડ A બાર થશે 1 + 4 એટલે √5. મોડ B બાર થશે 4 + 1 એટલે √5. મૂલ્ય સરખા છે પણ સદિશ સમાન નથી. બે સદિશ સમાન નથી પણ બે સદિશના મૂલ્ય સરખા છે. જેમ કે જો આ બે પેન છે, એ બેયના મૂલ્ય સરખા, બેયનું માપ સરખું જ છે. બરાબર? પણ જ્યાં બેયનું માપ સરખું છે પણ આ બે સદિશ આમ જોવો તો જુદા, આ રીતે લો તો જુદા સદિશ કહેવાય. સમજાઈ ગયું બધાને? હવે એકમ સદિશ શોધો. બધું ફિઝિક્સમાં આવે ઓલરેડી, તો એ મારે તમને કરાવવું છે. જો હાલો, A બાર થશે 2 3 1. મેં 1 2 3 લઈને કાલ સમજાવ્યું તો આજે 2 3 1 આવ્યું. પહેલા એનું મૂલ્ય શોધી લ્યો. 4 + 9 + 1 એટલે √14. તો A બાર ની દિશામાં એકમ સદિશ, A બાર ની દિશામાં એકમ સદિશ એટલે A બાર ભાગ્યા મોડ A બાર, એટલે બધાયને √14 થી ભાગવાનું. છે ને સાવી છે. 7 મૂલ્ય વાળો સદિશ શોધો તો પહેલા એકમ સદિશ શોધશો અથવા ડાયરેક્ટ કરશો તો ચાલશે. જો પહેલા તમે આમ લખો, A બાર એટલે 1 - 2. તમારે જો R3 સમજીને ગણવું હોય તો 0 છેલ્લે લખવાનું, અને નહીં ગણો તો બી ચાલશે. ગણો તો સારું, કેમ કે હવે બધું R3 માં જ ભણવાનું છે. હાલો, આનું મૂલ્ય થશે 1 + 4 + 0 √5. તો 7 મૂલ્ય વાળો સદિશ A બાર ની દિશામાં 7 મૂલ્ય વાળો, જો ની દિશામાં લખ્યું છે ને એટલે +7 થી ગુણવાનું. 7 ગુણ્યા એકમ સદિશ. હવે પેલા બધાયને √5 થી ભાગી દો. 1/√5
તમારે 7 અંદર ગુણવા હોય તો ગુણી દો. 7/√5 -14/√5 અને 0. હવે આ દાખલામાં થોડુંક નાટક કરવાનું છે. પહેલા સરવાળો કરો, પછી એકમ સદિશ શોધો. તો ચાલો પહેલા a બાર શું છે જુઓ. 2 2 -5. તમારે IJK સ્વરૂપે લખવું હોય તો લખી લેજો. પાછળ કદાચ ટેક્સ્ટ બુકમાં એવા જવાબ આપ્યા હોય IJK. અને b બાર આપ્યું છે 2 1 3. હવે આમાં આના સરવાળાનું નામ છે ને આપણે x રાખશું. શું થશે સરવાળો? 4 3 ઓછા 2 4 3 -2. એનું મૂલ્ય શોધી દો. 16 + 9 + 4 એટલે √29. તો માગેલ એકમ સદિશ x બાર ના છેદમાં મોડ x બાર. બધાને √29 થી ભાગી દઉં છું. હવે જો એકવાર IJK સ્વરૂપે લખી દઉં. 4/29i. કંટાળો આવે, બાકી બીજો કઈ વાંધો નથી. અત્યાર સુધી મેથ્સમાં આવી રીતે નતા લખાવતા, હવે લખાવે છે. હવે ધ્યાનથી સાંભળજો. આજે દાખલા આપણે ગણ્યા ને એના જેવા સાવ સાદા દાખલા 10.2 ના હોમવર્કમાં તમને આપું છું. અને બધા દાખલા આવડી જાય એવા જ છે. એકેયમાં મારી જરૂર પડે એવું નથી. ટ્રાય કરજો અને આમાંય બધું સમજે. આવા જે દાખલા ગણાવ્યા ને એના જેવા જ છે બધા.